એવી અમારી ભારત વંદના ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં તારીખ 25 સપ્ટેમ્બર 25ના દિવસે કબીર મંદિરના પરિસરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મદિવસે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। પ્રખર રાષ્ટ્રવાદી, એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા, મહાન ચિંતક અને વિચારક તથા આપણા પ્રેરણાસ્ત્રોત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતી પર કોટી કોટી નમન। ઓડ શહેરમાં સેવા પખવાડિયા અંતર્ગત અને સ્વચ્છતા હી સેવા એક દિન એક ઘંટા એક સાથ શ્રમદાનનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ। આ પ્રસંગે સ્વચ્છતા અભિયાન, સેવા પ્રવૃત્તિઓ, વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી અંસારી સાહેબ, નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ પટેલ, ઉપપ્રમુખ કેતનભાઈ રાઓલજી, કારોબારી ચેરમેન કિરીટભાઈ અહિમકર, આણંદ જિલ્લા ઉપપ્રમુખ, નગરપાલિકાના કાઉન્સિલરો, ઓડ ભાજપ પરિવાર, નગરપાલિકા સ્ટાફગણ, સફાઈ કર્મચારીઓ, પ્રજાજનો, ઓડ શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઈ, માજી ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ, સફાઈ ચેરમેન શ્રી નીરુબેન સોલંકી, સેનેટરી ઇન્સ્પેક્ટર શિરીષભાઈ સોલંકી સૌની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત સેવા પખવાડિયાના સફાઈ કાર્યક્રમ હેઠળ પંડિત દીનદયાળજીના જન્મદિવસે ઓડ શહેર ભાજપ સંગઠન દ્વારા તથા ઓડ નગરપાલિકાના કાઉન્સિલર મિત્રો, કર્મચારી મિત્રો, સફાઈ કર્મચારી ભાઈ બહેન સાથે ઓડ શહેરમાં સફાઈનો કાર્યક્રમ ઓડ ખોડિયાર માતા પાસે, હનુમાજી મંદિર, રામનાથ મહાદેવ પાસે કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં ઓડ શહેર ભાજપ સંગઠનના પદાધિકારીઓ તથા ઓડ નગરપાલિકાના કાઉન્સિલરો તથા હાજર સૌએ સ્વચ્છતાના આગ્રહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સહકાર આપ્યો હતો। રિપોર્ટર દિલીપ પટેલ, ઓડ। वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें